હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આખા વર્ષ માટે આપણે અવનવા અથાણાં બનાવતા હોય છે અને સ્ટોર કરતા હોઈએ છીએ. તો આજે આપણે વઢવાણી મરચાંનું અથાણું બનાવીશું અને અહીંયા મેં 250 ગ્રામ વઢવાણી મરચાં લીધા છે, જેને ધોઈને ક્લીન કરી લીધા હતા અને લૂછી લીધા હતા એક કોટનથી. અને હવે એને કટ કરી લઈશું આ રીતે. તમારે લાંબા રાખવા હોય તો તમે લાંબા પણ કટ કરી શકો છો, પણ હું અહીંયાને આ રીતે કટ કરી રહી છું જેથી ખાવામાં ઇઝી રહે. અને આપણો જે પણ મસાલો છે એ આપણો બધો જ મસાલોની અંદર સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે આ રીતે હું કટ કરી રહી છું. તો અહીંયા આપણે બધા જ મરચાં કટ કરી લીધા છે, આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા. અને હવે બધા જ મરચાંને આપણે એક આ રીતના ઊંડા વાસણમાં નાખી લઈશું. તો અહીંયા મેં બધા જ મરચાંને નાખી દીધા છે અને હવે એમાં 1 ટેબલ સ્પૂન હળદર નાખીશું. ત્યારબાદ 2 ચમચી મીઠું નાખીશું અને સરસ રીતે એને મિક્સ કરી લઈશું. બધું જ અંદર ફેરવી લઈશું સરસ રીતે, તમે જોઈ શકો છો અહીંયા. અને આનાથી વધારે સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે આપણે થોડું ઉછાળીને મિક્સ કરીશું, જેથી નીચે જે રહી ગયું હોય હળદર અને મીઠુંનું એ બધું જ અંદર મિક્સ થઈ જાય. મિક્સ થઈ ગયા બાદ આપણે એને 1 કલાક માટે ઢાંકી દઈશું અને આપણે 2 થી 3 વાર માટે એને ફેરવવાનું છે કલાકમાં. તો તમે જોઈ શકો છો અહીંયા ફેરવી લીધું છે અને પાણી પણ એનું થોડું રિમૂવ થવા માંડ્યું છે. તો આપણે આ રીતે ફેરવતું રહેવાનું છે કલાક દરમિયાન 2 થી 3 વાર અને ઢાંકી દેવાનું છે ફરી પાછું. તમે જોઈ શકો છો અહીંયા કેટલું બધું પાણી આપણું રિમૂવ થઈ ગયું છે એમાં. અને હવે 1 કલાક બાદ આપણે એને એક ચારણામાં આ રીતે ગાળી લેવાનું છે બધું જ પાણી અને મરચાંને પણ સૂકવી લેવાના છે સારી રીતે ખુલ્લી હવામાં, કાં તો તમે પંખા નીચે પણ એને સૂકવી શકો છો. તો પાણી સાથે નીકળી ગયું છે બધું જ. અને મરચાં જે છે આપણા એ બધા જ મરચાંને આપણે ખુલ્લા કરી લેવાના છે સારી રીતે અને થોડા થોડા ટાઈમે એને પલટાવતા રહીશું, જેથી એમાં જે પણ પાણીનું એ હોય ભાગ એ સુકાઈ જાય. મરચાં જ્યાં સુધી ડ્રાય થાય છે ત્યાં સુધી આપણે એનો મસાલો રેડી કરી લઈએ. તો અહીંયા મેં ક્રશ કરેલી મેથી લીધી છે અને રાઈના કુરિયા લીધા છે 3 થી 4 મોટી ચમચી અને સૂકા ધાણા લીધા છે 1 ચમચી. તો બધાને જ આપણે રોસ્ટ કરી લઈશું. સ્લો ગેસની ફ્લેમ પર આપણે એને રોસ્ટ કરવાનું છે 2 મિનિટ માટે, જેથી એમાં જે મોઇશ્ચર હોય એ જતું રહે. તો અહીંયા આપણે જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ લીધું છે એ બધું જ રોસ્ટ કરી લઈશું. આ બધું જ આપણે ધીમી ગેસની ફ્લેમ પર જ રોસ્ટ કરવાનું છે ફક્ત 2 મિનિટ માટે, જેથી એમાંનું જે મોઇશ્ચર હોય એ ના રહે અને આપણું જે અથાણું બનાવી રહ્યા છે એ લાંબા સમય સુધી ટકી રહે. હવે બધું જ આપણે ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈશું. આપણે અથાણું બનાવતી વખતે જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરતા હોય એ આપણે આવી રીતે રોસ્ટ કરવું જરૂરી છે, જેથી આપણે લોંગ ટાઈમ સુધી એને સાચવી શકીએ છીએ અહીંયા. અને ઠંડુ થઈ ગયા બાદ આપણે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું. અધકચરું જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે, એને વધુ પડતું નથી કરવાનું. તો અહીંયા તમને બતાવું તો આ રીતનું આપણું હોવું જોઈએ, એકદમ દરદરું. પેસ્ટ નથી બનાવવાનું એકદમ આપણે. અને હવે તેલ ગરમ કરી લઈશું. અહીંયા 5 થી 6 ચમચી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મસાલો રેડી કરતાં પહેલાં આ રીતે આપણે ગરમ કરી લેવાનું છે અને ઠંડુ કરવા મૂકી દઈશું. અહીંયા 1.5 ચમચી મીઠું લીધું છે, એને પણ આપણે રોસ્ટ કરી લઈશું સ્લો ગેસની ફ્લેમ પર જ, અને એને પણ ઠંડુ કરવા મૂકી દઈશું. હવે આપણું જે તેલ હતું ઠંડુ કરવા મૂકેલું એમાં આપણે આ જે મસાલો રેડી કરેલો હતો એ નાખીશું અને મીઠું નાખીશું. હવે એમાં 1/2 ચમચી હળદર નાખીશું. આ બધું જ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. ઓઇલને આપણે વધુ પડતું ઠંડુ નથી કરવાનું, આપણે અડકી શકીએ એટલું ઠંડુ થવું હોવું જોઈએ. અને ત્યારબાદ પછી આ બધું મસાલો આપણે એડ કરીને મિક્સ કરી લઈશું સારી રીતે. મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ એક વાસણમાં આપણે જે મરચાં સૂકવેલા હતા એ બધા જ મરચાંને આપણે કાઢી લઈશું એક વાસણની અંદર.
અને ત્યારબાદ આપણે જે મસાલો રેડી કરેલો છે એ આપણે નાખી દઈશું અંદર. નાખી દીધા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધા જ મરચાં અંદર મિક્સ થઈ જાય સારી રીતે, એ રીતે આપણે કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે કેટલા ઓછા ટાઈમની અંદર આપણું મરચાંનું અથાણું જે છે એ રેડી થઈ ગયું છે. જો આ વિડીયો જો તમને ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. અને હવે અડધા લીંબુને આપણે નીચવી લઈશું, જેથી મરચાંનું જે અથાણું બનાવી રહ્યા છે એ લોંગ ટાઈમ સુધી સચવાઈ રહે. અને હવે બધું મિક્સ કરી લઈશું સારી રીતે. તો અહીંયા આપણું બધું જ ભેગું થઈ ગયું છે અને હવે એક એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી લઈશું. મેં આ પ્લાસ્ટિકનું કન્ટેનર વાપર્યું છે. તમે કોઈ કાચના એમાં પણ એને સેવ કરી શકો છો.